દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 13 જૂન 2026, સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો શનિવાર. આજે માતા ધર્મસભા પાદુવાન સંત અંતોનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 19, કડી 19-21. એલીશાને હાકલ. એલિયા ઉપડી ગયો અને તેણે શાફાટના દીકરા એલીશાને ખેડ કરતો જોયો. તેની આગળ 12 જોડ બળદ હતા અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો. એલિયાએ ત્યાંથી પસાર થતા પોતાનો જબ્બો તેની ઉપર નાખ્યો. એલીશા બળદોને પડતા મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, હું મારા મા બાપને છેલ્લી વારનો ભેટી લઉં, પછી હું તારી પાછળ આવીશ. એલિયાએ કહ્યું, જા અને પાછો આવ, મેં જે કર્યું છે તે ભૂલીશ નહીં. એટલે એલીશાએ પાછા ફરી બળદની જોડ લઈ તેનો વધ કર્યો અને હળ બાળીને માંસ રાંધી લોકોને ખવડાવી દીધું, અને ત્યાર પછી એલિયાની પાછળ જઈ તેનું શિષ્યત્વ સ્વીકાર્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કડી 33-37. વળી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે સોગંદ તોડવા નહીં, ઈશ્વર આગળ જે સોગંદ લીધેલા છે તે પાળવા. પણ હું તમને કહું છું કે સોગંદ બિલકુલ ખાશો જ નહીં, નહીં આકાશના, કારણ એ ઈશ્વરનું સિંહાસન છે, નહીં પૃથ્વીના, કારણ એ ઈશ્વરની પાદપીઠ છે, નહીં યરુશાલેમના, કારણ એ રાજરાજેશ્વરની નગરી છે, નહીં તમારા માથાના, કારણ એક વાળ સુદ્ધા કાળો કે ધોળો તમે કરી શકો એમ નથી. તમારે ફક્ત હા તો હા અને ના તો ના જ કહેવી. એ જે કંઈ વિશેષ તેના મૂળમાં બુરાઈ જાણવી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.